ખેડામાં ટેન્કર ફરી વળતા રિક્ષાનો કચ્ચરઘાણ, એકનું મોત જ્યારે 4ને ગંભીર ઇજાઓ। મૌધા તાલુકાના હેરંજ પાસે મંગળવારે શેઢી નદીના પુલ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલ ટેન્કરે રિક્ષાને અડફેટે લીધી હતી। પૂર ઝડપે આવતું ટેન્કર રિક્ષા પર ફરી વળતા રિક્ષા સાથે ટેન્કર નાળામાં ખાબક્યું હતું। ભયંકર ટક્કરને લઈને રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। અકસ્માતમાં રિક્ષામાં સવાર 5 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સંપૂર્ણ ઘટનાની વિગતો પ્રમાણે મૃતક મહિલા તેમજ ઇજાગ્રસ્તો હેરંજ ગામના એક જ પરિવારના હતા અને લગ્નની ખરીદી માટે ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે અકસ્માતની ઘટના સર્જાઈ હતી। ઘટનાને પગલે પરિજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી। ટેન્કર નીચે રિક્ષા દબાઈ જતા મહામહેનતે મૃતક તેમજ ઇજાગ્રસ્તોને રિક્ષામાંથી બહાર કઢાયા હતા। ઘટના સ્થળે દોડી આવેલા સ્થાનિકો દ્વારા જેસીબીની મદદથી ટેન્કરને ખસેડવામાં આવ્યું હતું, જે બાદ ઇજાગ્રસ્તોને રિક્ષામાંથી બહાર કઢાયા હતા। અકસ્માતની ઘટનાને લઈને જાણ કરતા ડાકોર, ઉમરેઠ તેમજ મહુવા સહિત 5 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા। ઘટનાની જાણ થતાં મૌધા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જોકે હજી ટેન્કર ચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો છે। ગામના કોણ